નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરીએ. આ પાઠ આપણે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. પહેલો ભાગ છે ભૂમિતિ, ખૂણા અને બહુકોણનો પરિચય. બીજો ભાગ છે ખૂણા અને ત્રિકોણનો, અને ત્રીજો છે ચતુષ્કોણ અને વર્તુળનો. તો આજે આપણે પહેલો ભાગ છે ભૂમિતિ, ખૂણા અને બહુકોણનો પરિચય મેળવીએ. પાઠની શરૂઆત પુનરાવર્તનથી કરીએ. નીચેના ચિત્રનું અવલોકન કરી તેમના આકારો ઓળખો. પહેલા ચિત્રમાં છે લંબચોરસ આકાર, બીજું ચિત્ર છે વર્તુળ આકાર, ત્રીજું ચિત્ર છે તારો, ચોથું ચિત્ર છે ચોરસ. તો આપણે આ ચિત્રો જોઈ અને અવલોકન કર્યું કે તેમના આકાર કેવા પ્રકારના છે તે જોયું. પરિચય મેળવીએ કે ભૂમિતિ ગણિતની શાખા છે. જીઓમેટ્રી એ તેનું અંગ્રેજી નામ છે. હવે જીઓમેટ્રી એ ગ્રીક શબ્દ ઉપરથી જીઓમેટ્રન શબ્દનો અંગ્રેજી સમકક્ષ છે. જીવો એટલે પૃથ્વી અને મેટ્રન એટલે માપન. જેમ ગણિત સંખ્યાઓ સાથે વ્યવહાર કરે છે, તેમ ભૂમિતિ આંકડા, બિંદુઓ અને રેખાઓ સાથે વ્યવહાર કરે છે. બિંદુ. એક બિંદુ એક સ્થાન નક્કી કરે છે. તે સામાન્ય રીતે નાના અથવા ઝીણા ટપકા દ્વારા રજૂ કરવામાં આવે છે. બિંદુઓને અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે બિંદુ એ, બી, પી, ક્યુ વગેરે. અહીં બિંદુ રેખા ઉપર અંકિત કરીએ તો પી, ક્યુ, આર. એવી જ રીતે બીજી રેખા ઉપર અંકિત કરીએ એ, બી, સી, ડી. તો આવી રીતે બિંદુ છે એક સ્થાન નક્કી કરે છે. બિંદુ. નીચે આપેલા કેટલાક ઉદાહરણો છે. તેમાં જોઈએ તો ચિત્રોમાં દરેક સ્થાન ઉપર બિંદુ અંકિત કર્યું છે. રેખાખંડ. રેખાનો એક નાનો ભાગ જેને બે અંત્ય બિંદુ હોય છે તેને રેખાખંડ કહે છે. અહીં રેખા એ અને બી એમાં બિંદુ અંકિત કર્યું છે, તો આ રેખાખંડને એબી રેખાખંડ દ્વારા દર્શાવવામાં આવે છે. આ રીતે એબી ઉપર ચિહ્ન બતાવવામાં આવે છે કે રેખાખંડ છે. રેખાખંડ. એક રેખાખંડ બે વચ્ચેના સૌથી ટૂંકા અંતરને અનુરૂપ છે. બિંદુ એ થી બી અને એ અને બી સહિત વચ્ચેની આ સૌથી ટૂંકા અંતરને અહીં બતાવવામાં આવેલ છે. અહીં એબી એ રેખાખંડ બતાવવા માટે બે સૌથી ટૂંકું અંતર બતાવવામાં આવ્યું છે, અને બીજું છે અંતર થોડુંક લાંબુ છે. તો આ રીતે એ બી એ રેખાખંડ દ્વારા આપણે ટૂંકા અંતરે બતાવી શકીએ છીએ. રેખાખંડ. રેખાખંડ માટે નીચેના ઉદાહરણો છે. ઘડિયાળના કાંટા, એક ખુલ્લો દરવાજો, કીબોર્ડ પર સ્પેસ બાર. તો આ રીતે ઘડિયાળના કાંટામાં તમે જુઓ તો રેખાખંડ ટાઈપનું બતાવવામાં આવે છે. એવી જ રીતે ખુલ્લો દરવાજો પણ તમને રેખાખંડ દ્વારા ચિહ્નિત થાય છે. અને ત્રીજું છે કીબોર્ડ. કીબોર્ડનું જે સ્પેસ બાર છે તે પણ રેખાખંડ જેવું જ લાગે છે. રેખા. જ્યારે રેખાખંડ એ બી બંને બાજુએ અનિશ્ચિત રૂપે વિસ્તૃત થાય ત્યારે એક રેખા પ્રાપ્ત થાય છે. તે એ બી દ્વારા દર્શાવવામાં આવે છે. કેટલીક વાર એક રેખા પણ એલ, એમ વગેરે જેવા અક્ષરો દ્વારા દર્શાવવામાં આવે છે. અહીં એ બી એ રેખા દેખાડી છે અને એમાં એમ છે તે અનિશ્ચિત રૂપે વિસ્તૃત થાય છે.
છેદતી રેખાઓ. જો બે રેખાઓને એક સામાન્ય બિંદુ હોય તો તે બે રેખાઓને છેદતી રેખા કહેવામાં આવે છે. અહીં બે રેખા બતાવવામાં આવી છે, L1 અને L2. તો એક જગ્યાએ એ L1 અને L2 બંને ભેગી થાય છે અને છેદે છે. તો એ છે એ છેદતી રેખાનું બિંદુ અંકિત કર્યું છે. તો બે રેખાઓ L1 અને L2 બતાવવામાં આવી છે. બંને રેખાઓ બિંદુ એ માંથી પસાર થાય છે. આપણે કહીએ શકીએ કે L1 અને L2 બિંદુ એ પર છેદે છે. દાખલા તરીકે અહીં ચિત્રમાં બતાવવામાં આવ્યું છે કે એ તાર છે, તો તારમાં પણ તમે એને છેદતી રેખા જોઈ શકો છો. એવી જ રીતે ટ્રેન છે, ટ્રેનના પાટા છે, તેમાં પણ જે બે રેખા છે તે ભેગી થાય છે અને છેદે છે. તો આ રીતે પાટાના ચિત્ર દ્વારા પણ તમે સમજી શકો છો. સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ તે રેખાઓ છે જે હંમેશા એકબીજાથી સરખા અંતરે હોય છે અને ક્યારેક એકબીજાને મળતી નથી. અહીંયા તમને બે રેખા જોવા મળે છે જે એકબીજાના સરખા અંતરે છે અને તે એકબીજાને મળતી નથી. સમાંતર રેખા. જો બે રેખાઓ XY અને AB સમાંતર હોય તો તેને XY સમાંતર AB એમ લખાય છે. દાખલા તરીકે રેલવેના જે ગાડીના પાટા છે તે સમાંતર રેખા છે. એવી જ રીતે અહીંયા સ્ટેન્ડ છે તેમાં પણ સમાંતર રેખા જોવા મળે છે. વીજ પોલ એટલે કે થાંભલામાં જે વાયર છે તેમાં પણ તમને બે વાયરમાં સમાંતર રેખા જોઈ શકો છો. કિરણ. કિરણ A, B. ઉપરોક્ત ચિત્રમાં બે બિંદુ દર્શાવવામાં આવ્યા છે. કિરણ એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુથી ઉદ્ભવે છે. તેને ઉદ્ભવ બિંદુ કહેવાય છે અને તે એક જ દિશામાં અનંત સુધી જાય છે. એ છે એ ઉદ્ભવ બિંદુ છે અને B કિરણના પથ પરનું બિંદુ છે. તે AB દ્વારા દર્શાવાય છે. કિરણ દર્શાવવું હોય તો AB ઉપર આ રીતે ચિહ્ન કરી અને કિરણ દર્શાવી શકાય. નીચે આપેલા કેટલાક ઉદાહરણો છે. સૂર્યના કિરણો, લેસરગનના કિરણો, પ્રોજેક્ટર કિરણો. આપણે શું શીખ્યા? બિંદુની લંબાઈ, પહોળાઈ અથવા જાડાઈ હોતી નથી. તે એક ચોક્કસ સ્થિતિ દર્શાવે છે. આ સંખ્યા બિંદુઓ એક સાથે જોડાઈને રેખા બને છે. એક રેખાને બંને દિશામાં અનંત અંતર સુધી લંબાવી શકાય છે અને તેને માપી શકાતી નથી. રેખાખંડ સીધી રેખાનો ભાગ છે જેમાં બે વિશિષ્ટ અંતબિંદુ હોય છે. વક્ર. વક્રને એક રેખા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે જે સીધી નથી, પરંતુ ગણિતમાં વક્ર પણ સીધો હોઈ શકે છે અથવા તે સતત રેખા પણ કહેવામાં આવે છે. તમે કાગળમાંથી અથવા ફૂટપટ્ટીનો ઉપયોગ કર્યા વગર કે પેન્સિલને ઉઠાવી લીધા વગર વળાંક દોરી શકો છો. વક્રનો અર્થ સીધો નહીં એમ થાય. દાખલા તરીકે અહીંયા એક પેન્સિલ વડે આકૃતિ દોરી છે. બીજી છે ચિત્રમાં પણ તમે વક્ર જોઈ શકો છો અને અહીંયા જે ચિત્રમાં રોડ બતાવવામાં આવ્યો છે તે પણ વળાંક છે એટલે કે વક્ર છે. વક્ર. કેટલાક વક્ર પોતાને છેદે છે અને અન્યો છેદતા નથી. જો વક્ર પોતાને છેદતું નથી તો તેને સાદા વક્ર કહેવામાં આવે છે. વક્ર બે પ્રકારના છે. પહેલો વક્ર છે ખુલ્લો વક્ર. એક વક્ર જેના અંત પૂર્ણ થતો નથી.
બંધવક્ર બીજો છે. બંધવક્રમાં એક વક્ર જે પાથ બનાવે છે તેની શરૂઆતનું બિંદુ જ તેનું અંતિમ બિંદુ એક જ હોય છે. અહીં વક્રની આકૃતિ બતાવવામાં આવી છે. પહેલો છે ખુલ્લો વક્ર. તો એ આકૃતિમાં જે છે તે ખુલ્લો વક્ર કહેવામાં આવે છે. એવી જ રીતે બંધ આકૃતિ છે એટલે કે બંધ વક્ર કહેવામાં આવે છે. બંધ વક્રની બીજી પણ આકૃતિ તમને દેખાય છે કે જે બંને ભાગ ભેગો થાય છે. બંધ વક્ર. હવે અહીંયા આકૃતિ એક બતાવી છે તે બંધ વક્રની છે. તો બંધ વક્રના 3 ભાગ છે, A, B અને C. વક્રનો અંદરનો ભાગ બિંદુ A છે. બીજું વક્રની હદ બિંદુ B છે. વક્રનો બહારનો ભાગ બિંદુ C છે. તો હદ સાથેના અંદરના ભાગને પ્રદેશ કહેવામાં આવે છે. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે બિંદુ A એ અંદરનો ભાગ છે, બિંદુ B એ એની બોર્ડર બતાવે છે એટલે કે હદ બતાવે છે, અને બિંદુ C જે આકૃતિ વક્ર છે તેના બહારનો ભાગ છે. તો હદ સાથેના જે અંદરનો ભાગ છે એટલે કે બોર્ડર B સાથેનો જે અંદરનો ભાગ છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. બહુકોણ. બહુકોણમાં બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો હોય છે. અહીં આકૃતિ બહુકોણની છે. તેમાં શિરોબિંદુ D અને C એ બધા શિરોબિંદુઓ છે. એવી જ રીતે બહુકોણની જે બાજુઓ છે તે C અને A છે, અને વિકર્ણો કે જે A અને C એ સામસામેના જે બિંદુઓ સાથે જોડાય છે તેને વિકર્ણો કહેવામાં આવે છે. બહુકોણ. બાજુ. બહુકોણની રચના કરતા રેખાખંડને બાજુ કહેવાય છે. સામાન્ય અંત્યબિંદુવાળી કોઈ પણ બે બાજુઓને બહુકોણની પાસેની બાજુ કહેવામાં આવે છે. શિરોબિંદુ. બાજુઓને જોડતા સામાન્ય બિંદુને શિરોબિંદુ કહેવામાં આવે છે. વિકર્ણ. પાસે ન હોય તેવા શિરોબિંદુઓને જોડતા રેખાખંડને વિકર્ણ કહે છે. દાખલા તરીકે A, C અને B, D. અહીંયા બહુકોણ તમને દેખાડ્યો છે તેમાં AC અને BD તે વિકર્ણ છે. આપણે શું શીખ્યા? પેન્સિલને ઉઠાવી લીધા વગર કરવામાં આવતી કોઈ પણ રચના અથવા ચિત્રને વક્ર કહેવાય છે. બહુકોણ રેખાખંડોથી બનેલી બંધ આકૃતિ છે. બહુકોણમાં બાજુઓ, શિરોબિંદુઓ અને વિકર્ણો હોય છે. સારાંશ. બિંદુઓને અંગ્રેજી મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે. રેખાખંડ એ બે બિંદુઓ વચ્ચેના સૌથી ટૂંકા અંતરને અનુરૂપ છે. જ્યારે AB રેખાખંડને અનિશ્ચિત રૂપે બંને બાજુએ વિસ્તૃત કરવામાં આવે છે ત્યારે એક રેખા પ્રાપ્ત થાય છે. કિરણ એ બિંદુથી શરૂ થતી રેખાનો એક ભાગ છે અને એક દિશામાં અનંત અંતરે લંબાય છે. પેન્સિલને ઉઠાવી લીધા વગર કરવામાં આવતી કોઈ પણ ચિત્રને વક્ર કહેવામાં આવે છે. જો વક્ર પોતાને છેદતું નથી તો તેને સાદા વક્ર કહેવામાં આવે છે. જો તેના અંત જોડાય તો વક્રને બંધ વક્ર કહેવામાં આવે છે. પાઠમાં આવતા પારિભાષિક શબ્દો: બિંદુ એનું અંગ્રેજી પોઈન્ટ, રેખાખંડ એનું અંગ્રેજી લાઇન સેગમેન્ટ, સમાંતર રેખાઓ
તો એનું પેરેલેલ લાઈન, કિરણ તો એનું રે, વક્ર તો એનું કર્વ, બહુકોણ એટલે પોલિગોન, બાજુ તો સાઇડ્સ, શિરોબિંદુ તો વર્ટેક્સ, વિકર્ણ એટલે ડાયગોનલ. આ રીતે પારિભાષિક શબ્દોનું અંગ્રેજી આપણે કર્યું. હવે આપણે પ્રેક્ટિસ 1 જોઈએ. તો એમાં સાચું કે ખોટું તે તમારે જણાવવાનું છે. પહેલું છે કિરણ એક રેખા છે જે બંને દિશાઓમાં અનંત અંતરે વિસ્તરે છે. સાચું કે ખોટું? તો જોઈએ એનો જવાબ. સાચું છે કે ખોટું? ખોટું છે. હવે બીજો પ્રશ્ન જોઈએ. આકૃતિમાં એમ અને એન રેખા PQના અંતિમ બિંદુઓ છે. સાચું કે ખોટું? હવે આપણે એનો જવાબ જોઈએ. ખોટું. એવી જ રીતે હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ક્યુ ચિહ્ન અંગ્રેજી મૂળાક્ષરને છેદતી રેખાઓ બતાવે છે. એક્સ છે તે અંગ્રેજી મૂળાક્ષરને છેદતી રેખાઓ બતાવે છે. ચોથું, શું રેખાખંડ બે બિંદુઓ વચ્ચેનું સૌથી ટૂંકું અંતર છે? હા. પાંચમું, શું અમુક સમય પછી સમાંતર રેખાઓ મળે છે? એનો જવાબ હા કે નામાં આપવાનો છે. તો જવાબ જોઈએ ના. હવે પ્રેક્ટિસ 2 જોઈએ. જોડકા જોડો. 1 2 3 4 એમાં ચિહ્ન આપેલા છે. સામે ABCD છે, તેની સાથે જોડવાનું છે. તો પહેલું છે એનું ચિહ્ન છે તે કોની સાથે જોડાય? ચાલો જોઈએ. તે રેખાનું ચિહ્ન છે. હવે બીજું ચિહ્ન જોઈએ. તો તે શેનું છે ચિહ્ન તે જોઈએ. ચાલો જોઈએ. C એટલે કે કિરણ. તે કિરણનું ચિહ્ન બતાવવામાં આવે છે. હવે ત્રીજું જોઈએ. તે કોનું ચિહ્ન છે તે જોઈએ. રેખાખંડ. તે રેખાખંડ દર્શાવે છે. હવે ચોથું ચિહ્ન છે તે કોની સાથે જોડાય છે? તો તે સમાંતર રેખાનું ચિહ્ન છે. પ્રેક્ટિસ 3. પ્રશ્ન 1. આમાંથી કયા આકાર બહુકોણ છે? આ આકારમાંથી કયો આકાર બહુકોણ છે તે દર્શાવવાનો છે. લંબચોરસ. પ્રશ્ન બીજો. વિકર્ણ એ ખાલી જગ્યાના જોડાણથી બને છે. A બાજુ, B બાજુની બાજુ, C પાસેના શિરોબિંદુ, D પાસે ન હોય તેવા શિરોબિંદુ. તો આમાં ક્યુ આવશે? ચાલો જોઈએ. પાસે ન હોય તેવા શિરોબિંદુ. વિકર્ણમાં પાસે હોતા નથી. અહીં જે લિંક આપવામાં આવી છે તે વિડીયોની છે, જે વેબસાઇટમાંથી લીધી છે તેના સંદર્ભ માટે અહીંયા મૂકવામાં આવી છે. અને આ પ્રકરણ છે તે NCERT અને ગુજરાત બોર્ડ પાઠ્યપુસ્તકમાંથી જે લેવામાં આવ્યું છે તેનો સંદર્ભ મૂકવામાં આવ્યો છે.